ધોરણ 8 ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.4 પ્રશ્ન નંબર 1 નીચે આપેલ સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। હવે આની અંદર આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે, એટલે ભાગાકાર કરીને પહેલાં આપણે અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા। હવે આપણે શોધીશું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો। તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાની અંદર આપણે આનો ભાગાકાર કરવાનો છે, પણ ભાગાકાર એ અલગ રીતે થોડો કરવાનો છે। તો આની અંદર આપણે 2304 છે એને ભાગવાનું છે। હવે અહીંયા આપણને એ વસ્તુ નથી આપેલી કે આપણે આ સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાની છે, બરાબર। તો આની અંદર આપણે શું કરવાનું છે, બે ની જોડ બનાવવાની છે। આની જોડ બનાવીએ અને આની 23ની અને 04ની આ બેની જોડ આપણે બનાવી દીધી। હવે આપણે 23ને એવી સંખ્યા વડે ભાગવાનું કે જેનું વર્ગમૂળ જેનો વર્ગ કરતાં એ 23 કરતાં નાનો હોય, જેનો વર્ગ 23 કરતાં નાનો હોય। હવે 2નો વર્ગ આપણને કેટલો મળશે, 4 મળશે, એ તો બહુ જ નાનો છે। 3નો વર્ગ કરીશું તો 9 મળશે, 4નો વર્ગ કરીશું તો 16 અને 5નો વર્ગ જો આપણે કરીશું તો આપણને 25 મળશે। હવે 25 એ કેવા છે, 23 કરતાં મોટા છે, એટલે આપણે 25ને લેવાના નથી। તો અહીંયા આપણે કોનો વર્ગ લઈશું, 4। તો આપણે અહીંયા 4 વડે અહીંયા 4 લખવાના છે, આ સંખ્યાને 4 વડે ભાગવાની છે અને વત્તા પણ 4 કરવાના છે, એટલે 3 વખત આપણે 4 કરવાના છે। પહેલાં તો ઉપર 4 મૂકવાના છે, પછી 4 વડે ભાગવાના છે અને એની અંદર 4 ઉમેરવાના પણ છે। હવે અહીંયાથી માઇનસ કેટલા કરવાના, 16, કેમ કે 4નો વર્ગ શું થશે, 16, એટલે આપણો જવાબ આવશે અહીંયા 4 વત્તા 4 અહીંયા 8 લખવાના છે। હવે આમાંથી આની બાદબાકી કરીશું તો આપણને મળશે 7 અને 0। હવે આની અંદર આપણે 8, હવે ઉપરથી હંમેશા બે સંખ્યાને સાથે જ ઉતારવાની, આ 0 અને 4ને આપણે સાથે ઉતારી દઈએ। હવે અહીંયા આપણી પાસે 704, આ 704 આવ્યા, તો હવે એવી સંખ્યા જોવાની કે જેને અહીંયા આપણે ભાગીએ પણ, એટલે જેને આપણે અહીંયા જે સંખ્યાને આપણે અહીંયા મૂકીને એ સંખ્યાનો તે જ સંખ્યા વડે ફરી વખત ગુણાકાર કરીને આપણને 704 મળે। તો હું અહીંયા લખીશ 8, ઉપર પણ લખીશ 8 અને અહીંયા 8ને ઉમેરીશ પણ। તો હવે તમે જોશો કે 88 ગુણ્યા 8 કરીએ તો આપણને 704 મળશે, એટલે આપણે શું કર્યું છે, 8ને ઉમેર્યા છે અને 8ને ઉપર પણ લખેલા છે। તો હવે અહીંયા આપણને 704 મળે, 704ને અહીંયાથી બાદ કરવાના, એટલે જવાબ શું મળે આપણને, 0 છે। અને અહીંયા 8 અને 8 16, વધી પડી 1 અને 8 ને 1 9, એટલે કેટલા આવ્યા, 96। માટે 2304 √2304 બરાબર જવાબ શું મળ્યો આપણને, 48। હવે 4489, 4489 અહીંયા આપણે બેની જોડ બનાવીશું, 44 અને 89। હવે આને આપણે જુઓ, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36 અને 7નો વર્ગ 49, 49 વધી જશે, એટલે આપણે કોનો વર્ગ લઈશું, 6નો વર્ગ। તો 6 વડે એને ભાગીશું, 6 અહીં લખીશું, વત્તા 6 કરીશું, 6 વત્તા 6 કેટલા થઈ જશે, 12, અને આમાંથી ઓછા 36 કરીશું, 44 ઓછા 36, 44 ઓછા 36 કરીશું તો આપણને મળશે અહીંયા 8 અને અહીંયા આમાંથી આ જાય, 3માંથી 3 જાય તો 0। હવે 12ની આગળ એક એવી સંખ્યા લખવાની અને એવી સંખ્યા, હવે અહીંયાથી આ બંને આંકડાને નીચે ઉતારી દઈશું, એટલે કેટલા આવ્યા, 889 ખાલી। તો હવે અહીંયા એવી સંખ્યા લખવાની, જે સંખ્યા અહીંયા લખીશું તે સંખ્યા વડે તેને ગુણવાના, તો આપણને આટલા મળવા જોઈએ। હવે આની અહીં હું 7 લખીશ અને એને 7 વડે ગુણીશ તો મને શું મળશે, 889। તો અહીંયા મારે 7 ઉમેરવાના છે, ગુણવાના છે, ગુણાકાર કરીશું તો 889 મળશે, પણ અહીંયા આપણે 7ને ઉમેરવાના છે અને ઉપર 7 લખવાના છે।
એટલે આની બાદબાકી કરતાં જવાબ શું મળશે? 0. અહીંયા સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 7 અને 7 14, વધી પડી 1, 2 ને 1, 3 ને 1, 134. તો જવાબ આવશે √4,489 બરાબર 67. આગળનો દાખલો જોઈએ. 3,481. 3,481. હવે અહીંયા આપણે 5નો વર્ગ લઈ શકીશું. 5નો વર્ગ થશે 25, એટલે અહીંયા 5 વત્તા 5 અને અહીંયા માઇનસ 25. આ રીતે 5 વત્તા 5 કેટલા થશે? 10. હવે 34માંથી 25ને બાદ કરીશું તો અહીંયા આવશે 9, અહીંયા 0. ઉપરની બંને આંકડા એકસાથે નીચે ઉતારવાના. 981. હવે 10ની આગળ એવી સંખ્યા લખવાની કે જેને આપણે તે જ સંખ્યા વડે ગુણતા આપણને 981 મળે. તો હું અહીંયા 9 લખીશ અને 9ને આની અંદર ઉમેરીશ, પછી ઉપર પણ કેટલા લખીશ? 9. તો માઇનસ કેટલા મળશે? 981. જવાબ મળશે આપણને 0. 9માંથી 9 જાય, 9 અને 9 18 ના 8, વધી પડી 1 અને અહીંયા 118. માટે √3,481 બરાબર 59. આ આપણો જવાબ છે. બીજું છે 529. હવે જુઓ 529માં તમે કહેશો કે મેડમ 529નું તો વર્ગમૂળ સીધું બી અમને આવડે છે બરાબર, પણ આપણને અહીંયા કીધું છે કે ભાગાકારની રીતે કરવાનું છે, એટલે આપણે આ કરવું જ પડશે. હવે જુઓ અહીંયા માત્ર 529 જ છે, અહીંયા માત્ર 3 જ અંકો છે. તો આની જોડની અંદર આપણે પાછળથી ચાલુ કરવાની છે. આ બે જોડને જોડે લેવાની છે અને આને 5ની જે છે એમને એકલા રાખવાના છે, એમને એક જ અંક રહેવા દેવાનો છે. હવે જુઓ આપણને ખબર છે કે 2નો વર્ગ 4 થશે, 1 5 કરતાં તો નાનો છે જ, એટલે અહીંયા આપણે 2 વડે એને ભાગીશું. -4 એટલે કેટલા આવશે? 1. અને ઉપરથી બંને સંખ્યા એક સાથે જ નીચે ઉતારવાની. હવે અહીંયા કેટલા લખીશું અને એ જ સંખ્યા વડે એને ગુણીશું. 43 વત્તા 3, એ જ સંખ્યા ઉમેરવાની, એ જ સંખ્યા અહીંયા પણ લખવાની ઉપર. 3 અને 3 6, 4 અને -129. કેટલા આવશે? 0. તમે 3 0 પણ લખી શકો છો, 1 0 પણ લખી શકો છો, બરાબર છે. તો √529 જવાબ શું મળશે આપણને? 23. આગળ છે 3,249. એને આપણે ભાગવાના છે. 2 2ની જોડ બનાવી લઈએ. તો આને આપણે 5 વડે ભાગ ચલાવીએ. -25 આવશે, વત્તા 5 કરવાના, 5 અને 5 10 આવશે. અહીંયા બાદબાકી કરીશું તો 749. પછી અહીંયા કઈ સંખ્યા વડે? તો 7 વડે. અહીંયા 7 વડે આપણે 7 વડે અહીંયા 7 લખવાના છે, 7 ઉમેરવાના છે, ઉપર પણ 7 લખવાના છે. અહીંયા -749. 7 અને 7 14, વધી પડી 1, ઉપરથી 1 અને 1. √3,249 બરાબર 57. 1,369. હવે અહીંયા આપણે 2 2ની જોડ બનાવીશું. હવે 3નો વર્ગ 9 થશે, 4નો વર્ગ 16, એ વધી જશે, એટલે આપણે કેટલા લઈશું? 3. ઉપર પણ 3 લખીશું, વત્તામાં 3 કરીશું. 3 વત્તા 3 6 અને અહીંયા 3નો વર્ગ -9 કરવાના, એટલે આપણને મળશે 469. હવે અહીંયા 67 કરવાના છે, અહીંયા 7 ઉમેરવાના છે, ઉપર પણ 7 લખવાના છે. અને આ 67 × 7 કરીશું તો આપણને મળશે 469. 7 અને 7 14, વધી પડી 1, 6 ને 1 7. √1,369 બરાબર 37. 5,776. હવે એને 2 2 જોડ બનાવીશું. 57 છે તો કેટલા વડે? 7 વડે એને ભાગી શકીશું. 49 માઇનસ, બરાબર, વત્તા 7, એટલે અહીંયા કેટલા લખાશે? 14. અહીંયા આવશે 8
0 ઉપરથી બંને અંક ઉતારવાના. હવે આને 6 વડે અહીંયા ગુણીશું 146 ને તો આપણને 876 મળશે. અને ઉપર પણ આપણે 6 લખવાના. 6 અને 6 12 વધી પડી 1, 4 ને 1 5 અને 1. તો √5776 બરાબર 76. હવે છે 7921 ભાગ્યા અહીંયા 8 વડે ભાગ ચાલશે. 8 નો વર્ગ થશે 64. અહીંયા આવશે 5, અહીંયા આવશે 1. હવે ઉપરથી 2, ભલે અહીંયા છે વધારે અંક વધે તો પણ આપણે ઉપરથી 2 અંક તો ઉતારવાના છે. હવે આને 9 વડે આ સંખ્યાની આગળ 9 લખીશું અને 100 ને આ સંખ્યા એટલે 169 ગુણ્યા 9 કરીશું તો આપણને મળશે 1521. અહીંયા પણ કેટલા લખવાના 9, અહીંયા આવશે 178 એટલે √7921 બરાબર 89. હવે છે 576 તો 576 2 વડે ચાલશે કેમ કે આમાં 3 જ અંકો છે. 2 વડે કરીશું તો 2 દુ 4 વત્તા 2 કેટલા થશે 4, 1 ઉપરથી 176 ઉતારવાના. હવે આને 4 વડે ભાગ ચાલશે. -176 0 0 0 ઉપર પણ 4 લખીશું. 4 અને 4 8 અને 4 √576 બરાબર 24. 1024. 1024 અહીંયા 2 2ની જોડ બનાવીશું. 3 વડે આપણે ભાગ ચલાવીશું. 3 તરી 9. એક વધશે અને ઉપરથી 24 ઉતારીશું. અહીંયા 2 વડે ઉપર પણ 2 2 ને 2 4 અને 6 0 √1024 બરાબર 32. 3136 એનો ભાગાકાર આપણે 5 વડે કરીશું. 25 આવશે વત્તા 5, 5 અને 5 10 અહીંયા માઇનસ આવશે બરાબર. અહીંયા કેટલા આવશે 6 0 અને ઉપરથી ઉતાર્યા 36. હવે 10 અહીંયા 6 વડે અને અહીંયા પણ 6 વત્તા 6 6 અને 6 12 વધી પડી 1 1 1 બરાબર -636 એટલે √3136 બરાબર આવશે 56. હવે 900 છે આમાં આપણે 2 0 છે 3 વડે ભાગ ચલાવીશું. અહીંયા કેટલા આવશે 9 આવશે સોરી 3 તરી 9 0 અને હવે અહીંયા 0 0. હવે આને કેટલા વડે ગુણીશું તો 0 વડે તો 0 આવે ને 60. અહીંયા 0 ઉમેરીશું તો 60 ને 0 વડે ગુણીશું તો કેટલા આવશે 0 ઉપર પણ 0. અહીંયા આવશે 60 તો √900 બરાબર 30. હવે અહીંયા પ્રશ્ન છે આગળનો પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કર્યા વગર જણાવવાનું છે. તો 64માં અંકોની સંખ્યા કેટલી છે 2. તો અહીંયા એક સૂત્ર વાપરવાનું છે કે n/2. આ અહીંયા સૂત્ર યાદ જ રાખવાનું છે કે 64ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા જો શોધવાની હોય કે કોઈ પણ અંકની અંદર તો આપણે n/2 અહીંયા આપણું આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જો અહીંયા 2 અંકો હોય તો બરાબર. અહીં અંકોની સંખ્યા કેટલી છે 64માં 2 છે માટે n/2 માટે n બરાબર 2 n/2 બરાબર 2/2 બરાબર કેટલા મળશે 1.
તો અંકોની સંખ્યા કેટલી હશે? હવે 64ના વર્ગમૂળની સંખ્યામાં હવે 64નું વર્ગમૂળ કરીશું તો આપણને 8 મળશે. તો 8 એ કેટલો અંક છે? એક જ અંક છે. તો એની સંખ્યા આપણને કેટલી મળી ગઈ? આપણે કંઈ કર્યા વગર જ મેળવી લીધી સંખ્યા. તો એ આપણને કેટલી મળી? 1. હવે અહીંયા જુઓ, અહીંયા અંકોની સંખ્યા કેટલી છે? 3 છે. અંકોની સંખ્યા 3 છે. તો હવે n બરાબર કેટલા મળ્યા? 3. તો 3 એ કેવા છે? એકી સંખ્યા છે. માટે 144ના વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n+1/2 બરાબર 3 + 1/2 બરાબર 4/2 બરાબર 2 દુ 4. તો કેટલી સંખ્યા હશે? 2. 144નું વર્ગમૂળ કરો તો કેટલા આવે? 12 આવે. તો એમાં કેટલા અંકો છે? 2 અંકો, 4489. તો હવે આમાં અંકોની સંખ્યા કેટલી છે? 4. માટે n બરાબર 4, જે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. માટે માં વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર 4/2 બરાબર 2 દુ 4. ઇન શોર્ટ આપણે એટલું ધ્યાનમાં રાખવાનું છે, જો એકી સંખ્યા હોય તો કયું સૂત્ર વપરાશે? n+1/2. અને બેકી સંખ્યા હોય તો કયું સૂત્ર વપરાશે? n/2. હવે અહીંયા છે, અહીંયા 5 છે બરાબર. 27225માં અંકોની સંખ્યા 5 છે. માટે n બરાબર 5, જે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. માટે 27225માં વર્ગમૂળની સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n+1/2 બરાબર 5 + 1/2 બરાબર 5 + 1 6 થશે, એના છેદમાં 2 એટલે 3. 2 તરી 6. હવે છે અહીંયા અંકોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 ને 6. તો 3,90,600 ને અહીંયા 1 મિનિટ આપણે અલ્પવિરામ નથી કરવાનું. 625માં અંકોની સંખ્યા 6 છે. માટે n બરાબર 6, જે બેકી સંખ્યા છે. માટે તેમાં વર્ગમૂળના સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર n/2 બરાબર 6/2 એટલે કેટલા આવશે? 3. હવે આપણને અહીંયા પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. હવે 2.56 આપણે આગળ જે રીતે પ્રશ્ન પહેલાની અંદર વર્ગમૂળ શોધ્યું એવી જ રીતે આમાં પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. છપ્પન આપ્યા છે આપણને. તો આમાં 2 અંકો, આ પહેલા 2 અંકો 56, આ 2 અંકો અને આ એક જ અંક છે. હવે 2નું વર્ગમૂળ, 2નો વર્ગ શું થઈ જશે? 4 થઈ જશે. એટલે આપણે 2નો વર્ગ નથી લેવાનો, 1નો વર્ગ લઈશું. 1નો વર્ગ શું થશે? 1. એટલે આપણે અહીંયા 1 લખવાના છે, 1 ઉમેરવાના છે 2 અને અહીંયા -1 કરવાના છે. એટલે કેટલા આવશે? 1.56. તો હવે અહીંયા 2.6 કરીશું એટલે અહીંયા 6 વડે 26 × 6 કરીશું અને અહીંયા પોઈન્ટ પણ કેટલા? 6. એટલે આપણને કેટલા મળશે? -1.56.
6 વત્તા 6 12 વધી પડી 1 અને 2 ને 1 3 એટલે 3.2. તો √ ઓફ 2.56 બરાબર 1.6. હવે છે 7.29 એટલે કેટલા? આનું વર્ગમૂળ આપણને ખબર જ છે કે શું થશે આનું 729. આનું વર્ગ આપણને 27 જુઓ 7.29. અહીંયા 3નો વર્ગ વધી જશે 9 થશે એટલે 2 2 દુ 4 થશે એટલે અહીંયા -4 આવશે વત્તા 2 કરવાના એટલે 2 + 2 4 અને અહીંયા 7માંથી 4 જાય તો 3 અને 0.29 ઉતારવાના છે. હવે આને 7 વડે ગુણવાના છે 4.7 × 7 તો આપણને 3.29 7 અને 7 14 વધી પડી 1 3 4 ને 1 5 5.4 અહીંયા આવશે આમાંથી આ બાદ થશે અને અહીંયા કેટલા આવશે 0.7. √ ઓફ 7.29 બરાબર જવાબ શું મળશે 2.7. હવે છે 51.81 સોરી 84. આમાં તો બે અંકોની જોડ આપી દીધી છે સીધું 49 એટલે કેટલા વધશે અહીંયા વત્તા 7 કરવાના 7 અને 7 14 થશે અને 51માંથી 49 જશે તો 2 પોઈન્ટ ઉપરથી 84 ઉતાર્યા અને 0.2 વડે ગુણીશું તો આપણને મળશે 142 × 2 કરીશું તો 2.84 મળશે 14.2 × 2 એટલે 2.84 મળશે અને 2 ઉપર લખવાના 7.2 2 + 2 4 14.4 -2.84 એટલે √ ઓફ 51.84 બરાબર 7.2. હવે ચોથું છે 42.25 એનો આપણે ભાગાકાર કરીશું તો અહીંયા 6 વડે ભાગ ચાલશે 6 અને 6 6 + 6 12 થશે. હવે અહીંયા -36 કેટલા આવશે 6.25 આવશે. હવે 12 અહીંયા 0.5 વત્તા 5 0.5 બરાબર છે એટલે અહીંયા આવશે 0 13 13.0 -6.25 એટલે √ ઓફ 42.25 બરાબર 6.5. 31.36 આને આપણે 5 વડે ભાગ ચલાવીશું વત્તા 5 કરીશું એટલે 25 થશે 31માંથી 25 જશે એટલે 6.36 આવશે. હવે અહીંયા 5 અને 5 10 થશે. હવે 10 ને 0.6 વત્તા 6 0.6 0.6 અહીંયા દરેકમાં આગળ આપણે 0 લખવાના છે. 11.2 આવશે -6.36 થશે અને અહીંયા આવશે 0.6 √ ઓફ 31.36 બરાબર 5.6. અહીંયા દરેકની અંદર આપણે 0 પોઈન્ટ લખવાના છે 0 પોઈન્ટ અહીંયા હું ભૂલી ગઈ છું 0.2